નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજરોજ વડોદરા જિલ્લાના દેસર તાલુકાના વાંકાનેડા ગામ જાગૃત નાગરિક દ્વારા ડીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું। દેસર તાલુકાના વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયતમાં માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતીઓ માંગવામાં આવી હતી અને ત્યારબાદ તમામ કામોની તપાસ કરતા ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે, જેમાં પીવાના પાણીના હેન્ડપંપ દર્શાવવામાં આવ્યા છે, પણ હેન્ડપંપ સ્થળ ઉપર જોવા મળ્યા ન હતા અને બિલ ચૂકવાઈ ગયા છે। આરસીસી રોડ અને અન્ય વિકાસના કામોમાં સ્થળ ચકાસણી કરતા કાગળ અને હકીકત વચ્ચે મોટો તફાવત દેખાયો હતો। ગ્રામ પંચાયતના અનેક રેકોર્ડ ગાયબ છે। એક જ સ્થળે એક જ વર્ષમાં 2 વિકાસના કામો કરવામાં આવ્યા છે। અનેક માહિતીઓ તાલુકા વિકાસ અધિકારી દ્વારા શૂન્ય માહિતી દર્શાવીને ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયાસ કર્યો હતો। ગ્રામસભાના હિસાબ પણ જાહેર કર્યા નથી કે આપતા નથી। મનરેગાના કામોના દાળિયા પત્રક પણ માહિતી અધિકાર અધિનિયમમાં આપ્યા નથી અને જણાવેલ છે કે પંચાયતમાં રેકોર્ડ ઉપલબ્ધ નથી। ગામના નાગરિકોના જોબ કાર્ડ હોવા છતાં બહારના વ્યક્તિઓના નામે કામો કરાવીને નાણાં ચૂકવ્યા છે। જેટલા પણ વિકાસના કામો કર્યા છે તેના કોઈ ફોટોગ્રાફ્સ કે વિડીયો પંચાયતના રેકોર્ડમાં ઉપલબ્ધ નથી તેમ જણાવેલ છે। ત્યારે આજે વાંકાનેડા ગામના જાગૃત નાગરિકો દ્વારા વડોદરા શહેરના જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી આ તમામ હકીકતની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી। રિપોર્ટર કિરણસિંહ સોલંકી, દેસર। વડોદરા જિલ્લાનો દેસર ગામના વાંકાનેડા ગામની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। નાની નાની બાબતો નહીં, મોટી બાબતોના ભ્રષ્ટાચાર થયા છે। માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી માગ્યા બાદ જે તે જગ્યાની તપાસો કરી, અધિકારીઓને મળ્યા, જે કામો થયા નથી એના બિલો પણ ચૂકવાઈ ગયા છે। તો આ તમામ બાબતોને લઈને પુરાવા સાથે આજે ડીડીઓ સાહેબને મળવા આવ્યા છે અને આવેદનપત્ર સાથે તમામ પુરાવા આપ્યા છે। નિષ્પક્ષ તપાસ થાય અને જે પણ લોકો જવાબદાર હોય એની સામે કાર્યવાહી થાય। જે રીતે માહિતી અધિકાર અધિનિયમનો ઉપયોગ કર્યો ત્યારબાદ તમામ હકીકત બહાર આવી છે, તો આવા સરપંચ હોય, આવા તલાટી હોય, એમની સામે કાર્યવાહી કરવામાં આવે। જે બિલો ખોટા ચૂકવી દીધા છે, કામ થયાને બિલો ચૂકવાઈ ગયા છે, એવા અધિકારીઓને પણ સામે કાર્યવાહી કરે તેવી અમે આજે માંગ કરી છે। આજરોજ અમે વાંકાનેડા ગામમાંથી તાલુકો દેસર જિલ્લો વડોદરામાંથી ગ્રામજનો આજે રજૂઆત કરવા આવ્યા છે। ગામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। આ ભ્રષ્ટાચાર અમે આરટીઆઈના માધ્યમમાંથી મળેલી માહિતીના આધારે એ માહિતીને અમે સ્થળ પર નિરીક્ષણ કરતા કેટલાક હેન્ડપંપ અમે જોવા નથી મળ્યા, કેટલાક દસ્તાવેજો જેવા જે છે મુખ્ય ગ્રામ પંચાયતના જેવી રીતે કે દાળિયાપત્રક હોય છે, ઠરાવ હોય છે, જેવા ડોક્યુમેન્ટો ગ્રામ પંચાયતમાં ગાયબ છે અને ઘણા મોટા પાયે એવા પણ પુરાવા મળ્યા છે કે આરસીસી રોડ જ્યાં બનેલા છે તેની ઉપર પાછા બે બ્લોક કરી દેવામાં આવ્યા છે અને આરસીસી રોડ હમણાં જ બન્યા છે 2025-26ની અંદર, તેની અંદર 2 મહિના અંદર એ આરસીસી રોડ જર્જરી હાલતમાં જોવા મળે છે। કોઈ પ્રકારના સાઇનબોર્ડ જોવાને નથી મળ્યા, કોઈ પ્રકારનું ડોક્યુમેન્ટ ત્યાં આગળ મેન્ટેન કરવામાં નથી આવ્યું। એક આરટીઓમાં તો અમને આશ્ચર્ય રીતે જોવા મળ્યો કે અમે આરટીઆઈ કરવામાં આવી તો તેમાં જવાબમાં એવું જોવા મળ્યું કે શૂન્ય માહિતી છે। શૂન્ય માહિતીનો મતલબ શું કે રેકોર્ડ જ નથી ગ્રામ પંચાયત પાસે કે તાલુકા પંચાયત પાસે। તો આ બધી અરજીઓ અને બધા પુરાવા સાથે આજે અમે જિલ્લા વિકાસ અધિકારીને વડોદરા રૂબરૂમાં મળીને આ વિશે રજૂઆત કરી છે, આવેદન આપ્યું છે અને આ વિશે સક્ષમ અને નિષ્પક્ષ જાંચ થાય અને ભ્રષ્ટાચાર ઉજાગર થાય એવી એમાં ગ્રામજનોની સ્પષ્ટપણે માંગ હતી, જેથી અમે આજે ડીડીઓ સાહેબને આ નમ્ર વિનંતી કરી, રજૂઆત કરી। અમે કોને રજૂઆત કરવા આવ્યા છે આજ રોજ અમે સૌ ગામજનો જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અમારા ગામ તરફથી એક આવેદનપત્ર રજૂ કરવા આવ્યા છીએ, જેમાં ગામમાં વાંકાનેડા ગામમાં મોટા ભાગે ભ્રષ્ટાચાર થયો છે મોટા પાયે, એની રજૂઆત કરવા માટે આવ્યા છીએ। જેમાં ગેરરીતિ થઈ છે, રેકોર્ડ વ્યવસ્થા નથી, પછી સ્થળ પર જે કાર્ય થયા છે એનો રેકોર્ડ નથી, એ દરેક વસ્તુની અમે આરટીઆઈના પુરાવા સાથે અમને રજૂઆત કરી। Subscribe now and press the bell icon. Never miss an update.